અને હવે નજર કરીએ રાજ્યના સમાચાર તરફ। વરસાદ છે ચારે તરફ અને કચ્છમાં જ્યાં ધોધમાર વરસાદ। મુન્દ્રામાં 5 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંડવીમાં 4 ઇંચ, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। મુન્દ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નખત્રાણામાં પડેલા વરસાદ બાદ ભારે મુશ્કેલીઓ। નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા છે। નખત્રાણા જોડતા અનેક માર્ગ પર જળબંબાકારની સ્થિતિ છે। કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નખત્રાણા તાલુકાના માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે। મથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યું છે। નખત્રાણામાં ભારે મુશ્કેલીઓ વધી છે। પહેલા પોરબંદર, ત્યારબાદ દ્વારકા, જૂનાગઢ અને હવે કચ્છનો જાણે વારો આવ્યો છે। કચ્છના મુન્દ્રામાં કે જ્યાં ભારે વરસાદ અને વરસાદને કારણે મુખ્ય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। મથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો। જડોદર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। તાલુકા અનેક આંતરિક માર્ગ પણ બંધ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓના પાણી ફરી વળ્યા છે। માંડવીના કોડાયમાં રૂકમાવતી નદીના પર પાણી વહેતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે। તો નખત્રાણાને જોડતો મુખ્ય રસ્તો અને તે જ બંધ થઈ ગયો છે। અનેક માર્ગ છે, અનેક વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે કારણ કે મુખ્ય રોડ જે છે તે બંધ થઈ ગયો છે। કચ્છમાં અત્યારે ભારે વરસાદ, ઉપરવાસનો પણ વરસાદ અને તેના કારણે પ્રચંડ આ પ્રવાહ કે જે આગળ વધી રહ્યો છે અને રસ્તો ક્યાંય શોધે ન જડે। ચારેય જગ્યા ઉપર તમામ દિશાઓમાં બસ પાણીનું વહેણ જ દેખાઈ રહ્યું છે અને તેના કારણે મુશ્કેલીઓ અપાર થઈ ચૂકી છે। લોકો મહા મુસીબતે માત્ર પોતાને સુરક્ષિત પણ કરી રહ્યા છે અને તમામ જગ્યા પર જુઓ આ જાણે નદીઓ બંને કાંઠે થઈ ગઈ હોય તેવી રીતે, જાણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય તે રીતે પાણી બસ આગળ જ વહી રહ્યું છે અને આ સ્થિતિ અત્યારે કચ્છના નખત્રાણા તાલુકાની જોવા મળી રહી છે। પ્રચંડ મેઘ પ્રહાર હાલ તો નખત્રાણા સહિત મુન્દ્રામાં નોંધાયો।